ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવાની જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વખત સમજાવવામાં આવ્યા છે અને કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે। જોકે તેમ છતાં મોટાભાગના વાલીઓ હેલ્મેટ પહેર્યા વિના જ તેમના બાળકોને શાળાએ મૂકવા આવતા હોય છે। ત્યારે પહેલા બાળકોમાં જાગૃતતા આવે તે માટે ટ્રાફિક વિભાગે નવો પ્રયોગ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ ઔદ્યોગિક સંસ્થાઓના સહયોગથી અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસ દ્વારા 7000 હેલ્મેટ એકત્રિત કરવામાં આવ્યા છે, જેને શહેરની અલગ અલગ શાળાઓમાં બાળકોને વિતરણ કરવામાં આવ્યું છે। થોડા દિવસો પછી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ શાળાઓ પર ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવશે અને જે અંતર્ગત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે શહેર ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે। આમ કરતાં કરતાં મુહિમ મોટી થઈને 7000થી વધારે જેટલા હેલ્મેટ નાના બાળકો માટે જે છે એ આ મિશન હેલ્મેટ સંસ્કાર અંતર્ગત આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, જેમાં અલગ અલગ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની પાછળ ટુ વ્હીલર પર બેસીને જાય છે એ આ હેલ્મેટ પહેરતા થશે, જેથી કરીને એમની સુરક્ષા પણ વધારી શકાય અને સાથે સાથે એમને પહેરાવવા માટે માતા પિતા પણ હેલ્મેટ પહેરતા થાય। આ શુભ આશય સાથે આ મિશન હેલ્મેટ સંસ્કારની શરૂઆત કરવામાં આવી છે।